નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 9ની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે 2025-26ની, તે ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેનો જે ભાગ નંબર 3 છે, તે ભાગ નંબર 3ની અંદર આપણને પાઠ નંબર 10 આપેલો છે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના ગુજરાતી સહિતના દરેક વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા જે વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ સ્વ અધ્યયન પોથીનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। ચાલો, તો એમાં આપણે જોઈએ વિભાગ એ, એમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો। ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તો એને આપણે જોડીશું નિબંધ સાથે। બીજું, વિનોબા ભાવે, તો એને આપણે જોડીશું ગાગોડે સાથે। ત્યાર પછી આગળ ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે। વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। ચાલો દોસ્તો, તો જોઈએ આપણે ધોરણ 3થી 12 અને જે પીડીએફ અને પીપીટી છે તે તો મળવાની જ છે, પણ આગળ આપણે ધોરણ 9નું આ જે પ્રકરણ નંબર ચેપ્ટર નંબર 10 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ત્રીજું, ભૂખ ન લાગવા છતાં જે ખાય તેને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે વિકૃતિ। ચોથું, ભારતની સંસ્કૃતિ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે પ્રયોગશીલ। પાંચમું, પશ્ચિમના લોકો ખાલી જગ્યામાં ઘણા આગળ વધ્યા છે, તો જવાબ આવશે વિજ્ઞાન। છઠ્ઠું, ખાલી જગ્યા એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, તો જવાબ આવશે સંસ્કૃતિ। ત્યાર પછી એક વાક્યમાં ઉત્તર લખો। એમાં 7મો સવાલ, પ્રકૃતિને સમજાવવા લેખકે શું કહ્યું છે? ઉત્તર, આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે। 8મો સવાલ, સાચો આનંદ કોને કહેવાય? જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય તે સાચો આનંદ છે। 9મું, ભારતની શબ્દ પરંપરા આજ સુધી અખંડ કેમ છે? ઉત્તર, ભારતની ભાષાએ 10,000 વર્ષથી જૂના શબ્દો જાળવી તેમાં નવા અર્થ ઉમેરી અને નવા શબ્દો બનાવીને પોતાની અખંડ શબ્દ પરંપરા ટકાવી રાખી છે। 10મું, લેખકના મતે માણસને શેનું પૂરતું જ્ઞાન નથી? ઉત્તર, લેખકના મતે માણસને આપણા શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી। 11, ભારત પાસે અદ્વિતીય એવું શું છે? તો ઉત્તર, ભારત પાસે અદ્વિતીય એવી વિચાર સંપદા છે। નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। 12મો સવાલ, વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે? તો ઉત્તર, વિનોબાના મતે આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે। પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી લેવાલાયક ઘણું બધું છે, પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે, તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવી। એમની વિકૃતિ અપનાવવાની નથી, એમની જેટલી સંસ્કૃતિ છે તેને જ અપનાવવાની છે। ત્યાર પછી છે 13મો સવાલ, પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? ઉત્તર, પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો આપણે તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે, જેથી એ ઋષિ કહેશે કે આ અમારું જ બાળક છે। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો। 14મો સવાલ, ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે, લેખકના આ વિધાનને સ્પષ્ટ કરો। ઉત્તર, ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે કેમ કે હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે। પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ, બહુ પ્રયોગો થયા અને તેમાંથી નિષ્કર્ષ પણ નીકળ્યા, અનેક શાસ્ત્રો પણ રચાયા, બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ગૃહસ્થાશ્રમના નિયમો, વાનપ્રસ્થ ધર્મની કલ્પના, સંન્યાસનો આદર્શ, માંસાહારનો નિષેધ, ખેતી માટેનો આદર, શિક્ષણ ઉપર રાજ્ય સત્તાનો અધિકાર ન હોવો, કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાના કામોમાં દખલ ન કરે એવી વ્યવસ્થા, આવા અનેક પ્રયોગો ભારતમાં થયા। એમાં વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, યોગાભ્યાસ, ભક્તિ, તત્વજ્ઞાન ને દર્શન, ગુણ વિકાસ વગેરેના નામે અનેક પ્રયોગો થયા।
એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ સતત ભારતમાં ચાલી. આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે. એ દ્રષ્ટિએ જોતા ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાનું આ વિધાન આપણને મળેલા બહુ મોટા વારસાની પ્રતીતિ કરાવે છે. ત્યાર પછી છે 15મો સવાલ. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં વ્યક્ત ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ જણાવો. તો ઉત્તર, ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે. કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે. તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિ અખંડ પરંપરા જાળવી રાખી છે. ભાષાઓ બદલાય છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસ, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. જે સંસ્કૃતિ વિભિન્ન પાસાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે. એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી અને ધોરણ 9 માટે પણ ખૂબ જ ઉપયોગી એવો ગુજરાતી વ્યાકરણનો આપણે કોર્સ બનાવેલો છે, જેની પ્રાઇસ છે માત્ર 149 રૂપિયા. 149 રૂપિયામાં ગુજરાતી વ્યાકરણના દરેક ટોપિકના વિડીયો અને PDF એ પણ દરેક ઉદાહરણ સાથે સમજૂતી સાથે તમને મળી જશે. તો જરૂરથી જોડાઈ જજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી છે વિભાગ C, વ્યાકરણ વિભાગ. સૂચના પ્રમાણે જવાબ લખો. નીચેના શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો. આધ્યાત્મિક, પ્રકૃતિ અને અદ્વિતીય શબ્દની સાચી જોડણી આપેલી છે. ત્યાર પછી સમાનાર્થી શબ્દ. તો અદ્વિતીય એટલે કે અજોડ, શાશ્વત એટલે નૃત્ય અને નિષ્કર્ષ એટલે કે સાર. નીચે આપેલા શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. પ્રાચીન તો પ વત્તા ર વત્તા આ વત્તા ચ વત્તા ઈ વત્તા ન વત્તા અ. શાશ્વત તો શ વત્તા આ વત્તા શ વત્તા વ વત્તા અ વત્તા ત વત્તા અ. અને પ્રકૃત તો પ વત્તા ર વત્તા અ વત્તા ક વત્તા ર વત્તા ઉ વત્તા ત વત્તા ઈ. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર. ભારત એક મહાન દેશ છે તો ભારત એ વ્યક્તિવાચક સંજ્ઞા. માણસની એક પ્રકૃતિ હોય છે તો માણસ એ જાતિવાચક સંજ્ઞા. ભૂખ લાગતા માણસ ખાય છે તો ભૂખ એ ભાવવાચક સંજ્ઞા. 20મું, નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. ભારતીય તો પર પ્રત્યય, વિજ્ઞાન તો પૂર્વ પ્રત્યય, અખંડ તો પૂર્વ પ્રત્યય, વૈદિક તો પર પ્રત્યય. નીચેના શબ્દોના લિંગ ઓળખાવો. શ્રમ તો પુલ્લિંગ, ભાષા તો સ્ત્રીલિંગ, ગૌરવ તો નપુંસકલિંગ, હિમાલય તો પુલ્લિંગ. ત્યાર પછી 22મું, નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો. તો પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે તો પોતાને. આ ભૂખંડને એક દેશ માનવો તો આ. નીચેના શબ્દોની સંધિ જોડો. તો ઇતિ વત્તા આદિ એટલે ઇત્યાદિ, ને વત્તા અન તો નયન, હિમ વત્તા આલય તો હિમાલય. નીચેના શબ્દોની સંધિ છોડો. તો નિરંતર તો ની વત્તા અંતર, દુર્લભ તો દુ વત્તા લભ. ત્યાર પછી 25મું, નીચેના શબ્દનો સાચો સમાસ પ્રકાર ઓળખાવો. એમાં શબ્દ પરંપરા તો તત્પુરુષ સમાસ, પુણ્યભૂમિ તો કર્મધારય સમાસ, ખટ દર્શન તો દ્રિંગુ સમાસ. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. પ્રાચીન તો અર્વાચીન, અખંડ તો ખંડિત, સ્નિગ્ધ તો કઠણ, શાશ્વત તો નાશવંત, અક્રાંતિય તો મિતાહારી. 27મું, નીચેના વાક્યનો કાળ ઓળખાવો. પોતાની સાચી દિશામાં આગળ વધારતો રહેશે તો ભવિષ્યકાળ. આપણે જાતે મહેનત કરવાનું ટાળ્યું તો ભૂતકાળ. નીચેના વાક્યોનો કાળ ઓળખાવો. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તો વર્તમાનકાળ. અહીં એકતાનું જ દર્શન થાય છે તો વર્તમાનકાળ. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું તો ભવિષ્યકાળ. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું તો ભવિષ્યકાળ. 29મું, નીચેના રૂઢિપ્રયોગના સાચા અર્થ શોધી વાક્ય પ્રયોગ કરો. મહેનત લૂંટવી તો પરસેવાની કમાણી પચાવી પાડવી. વાક્ય. શેઠે ગરીબ મજૂરોની મહેનત લૂંટી અને તેમને પૂરો પગાર આપ્યો નહીં. ઉપર ઉઠવું તો ચડિયાતા થવું. વાક્ય. જરા વાતમાં તે તરત જ ઉપર ઉઠીને ગુસ્સે થઈ ગયો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. વધારે પડતું ખાનારું તો અક્રાંતિયું, મુશ્કેલીથી તૂટે તેવું તો ચવડ. પછી જે વાક્યમાં રૂપાંતર. તો માણસ સુખ અને આનંદ શોધે છે તો માણસ વડે સુખ અને આનંદ શોધાય છે. બીજું, આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે તો આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં પાછળ રહ્યા નથી. મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વ અધ્યયન પોથીઓ જે 2025-26ની આવી છે તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે આપણા વોટ્સઅપ ઉપર. તો વોટ્સઅપ પર પણ તમે PDF મેળવી શકો છો. વોટ્સઅપ પર PDF મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે વિભાગ D. 32મો સવાલ. નિબંધ લેખન. આપણા તહેવારો અને ઉત્સવો.
તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ખૂબ જ સરસ મજાનો તહેવાર અને ઉત્સવોનો નિબંધ આપણે આપેલો છે. તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને જોઈ શકો છો, અથવા તો આ જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના સોલ્યુશનની PDF તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો. તો વોટ્સઅપ પર PDF મંગાવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન પર પણ આ PDF મુકાઈ ચૂકી છે, તો જરૂરથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ PDFનો અભ્યાસ કરી લેજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. અને મિત્રો ખાસ સૂચના કે આ PDF અવશ્ય મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે, અને સાથે સાથે આ જે તૈયારી છે એટલે કે આ જે સ્વ અધ્યયન પોથી છે એની તૈયારી અને એના લેખન માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે.